સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? એવી આશા રાખું બધા મજામાં હશો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 નો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોયું હતું. હવે આજે થર્ડ જોઈ રહેવાના છીએ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. શું છે? f from r to r જ્યાં fx બરાબર x સ્ક્વેર. ચાલો સૌ પ્રથમ હું એને આન્સરમાં મેન્શન કરી દઉં, એટલે લખી દઉં અહીં f from r to r જ્યાં fx બરાબર x સ્ક્વેર આપેલ વિધેય છે. ચલો હવે આપણે સૌ પ્રથમ કોના માટે જોવાના છે? તો એક માટે. ચાલો એક માટે હવે આપણે જોઈ લઈએ. હવે સ્ટુડન્ટ્સ, એક માટે તમને મેં વાત કરી તેમ લાસ્ટ લેક્ચરમાં પ્રદેશના બધા ઘટકના એક અને માત્ર એક જ સહપ્રદેશમાં આન્સર હોવા જોઈએ. પરંતુ તમે અહીં જોઈ શકો છો પ્રદેશ તમારો R છે. હવે R માંથી ઘટક આપણે આમાં મૂકીએ. R એટલે કે સેટ ઓફ વાસ્તવિક સંખ્યા, સેટ ઓફ ઓલ વાસ્તવિક સંખ્યા, એટલે કે સેટ ઓફ રિયલ નંબર્સ. સમજ પડી? સેટ ઓફ રિયલ નંબર, સેટ ઓફ વાસ્તવિક સંખ્યા. ચાલો વાસ્તવિક સંખ્યામાં તો બધા જ આવવાના. પ્રાકૃતિક સંખ્યા આવી જવાની, પૂર્ણાંક સંખ્યા આવી જવાની, પછી બોલો સ્ટુડન્ટ્સ સમય સંખ્યા આવી જવાની, અસમય આવી જશે. ઓકે, તો એનો મતલબ કે એક આવશે અને -1 પણ આવશે. તો એક મેં આમાં મૂકું તો f(1) નો આન્સર 1 આવશે. -1 મૂકું f(-1) એનો આન્સર પણ 1 જ આવશે, કારણ કે -1 નો વર્ગ એટલે 1 જ આવશે. તમે જોઈ શકો છો કે પ્રદેશના એક કરતા વધારે ઘટકો, એટલે કે 2 ઘટકો એવા છે કે જેનો સહપ્રદેશમાં આન્સર એક જ મળતો છે, પણ આપણાને એક માટે એ નહીં ચાલે. ઓકે, તો અહીં હું મેન્શન કરું છું, અહીં x1 બરાબર 1 માટે f(1) બરાબર 1 નો વર્ગ બરાબર 1 અને x2 બરાબર -1 માટે f(-1) બરાબર -1 નો વર્ગ બરાબર 1. Therefore f(1) is equals to f(-1), પરંતુ x1 is not equals to x2 હોવાથી તમારો વિધેય f એ એક વિધેય નથી. ઓકે, ચાલો તો એક તો સમજ પડી ગઈ હશે. હવે આપણે જઈએ વ્યાપ્ત માટે. ચાલો વ્યાપ્ત માટે તમને મેં કીધું તેમ સહપ્રદેશના બધા ઘટકો તમારા આવી જવા જોઈએ, એક પણ ઘટક બાકી રહેવું ન જોઈએ. પણ અહીં તમારો જે વિધેય છે તે x નો વર્ગ છે. એનો મતલબ કે તમે પ્રદેશમાંથી કોઈ પણ ઘટક તમે તમારા fx માં મૂકશો તો તમને ધન આન્સર જ મળશે, એટલે કે પોઝિટિવ આન્સર જ મળશે. તમને જે પણ આન્સર મળશે એ ધન પૂર્ણાંક જ મળશે, એટલે કે ધન સંખ્યા જ મળશે. ઋણ તો મળવાની જ નથી. ઓકે, ચાલો તો ઋણ તો મળવાની નથી. ખ્યાલ આવી ગયું? સમજ પડે સ્ટુડન્ટ્સ? તો એનો મતલબ કે તમારો આખો આર તો આવવાનો મળે જ નહીં. ઓકે, તમારો આખો આર તો આવશે જ નહીં, કારણ કે તમે એમાંથી 1 મૂકશો તો 1 નો વર્ગ 1, 2 મૂકશો તો 2 નો વર્ગ 4 આવશે. ઓકે, એટલે માઇનસ વાળી સંખ્યા તો બધી એમ જ બાકી રહી જશે. તો આપણે અહીં લખી દઈએ કે અહીં કોઈ એક આપણે સંખ્યા લઈ લઈએ. ઓકે, કઈ લઈએ? આપણે નેગેટિવ જ લઈ લઈએ, કારણ કે પોઝિટિવ તો બધી કોઈ કશે ને કશે તો આવશે જ. બરાબર, તો આપણે નેગેટિવ સંખ્યા લઈ લઈએ કે કોઈ -2 લઈ લે, બિલોંગ્સ ટુ R સહપ્રદેશ માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ R પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર -2 થાય. એટલે કે કોઈ -2 છે, બરાબર, અથવા તો અહીંયા -2 લખી દે. અહીં -2 બિલોંગ્સ ટુ R સહપ્રદેશ
માટે એવો કોઈ x બિલોંગ્સ ટુ આર પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર -2 થાય. એનો મતલબ કે આપણી પાસે x એવો કોઈ મળે જ નહીં કે આપણે જે fx માં મૂકીએ ને આપણે આન્સર -2 મળે. બરાબર, તો અહીં તો વ્યાપ્ત નહીં થશે. આ કન્ડિશન તો નથી થતી. એનો મતલબ શું થાય? તો therefore f એ વ્યાપ્ત વિધેય નથી. therefore f એ એકક અને વ્યાપ્ત બંને નથી. તો આ થઈ ગયું તમારું જે 1.2 નો સેકન્ડનો જે થર્ડ છે કે f from r to r જે fx બરાબર x નો વર્ગ. ઓકે, જેમાં પ્રદેશ અને સપ્રદેશ બંને શું છે? તો કે સેટ ઓફ વાસ્તવિક સંખ્યા અથવા તો રિયલ નંબરનો ગણ, રિયલ નંબર્સનો ગણ. ઓકે, તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ આપણે અહીં મેન્શન કરી દીધું જે ક્વેશ્ચનમાં કીધું હતું તે આપેલ વિધેય. પછી એક એક માટે હવે આપણે દર્શાવી દીધું. હવે એક એક માટે આપણે શું જોયું? તો કે આ r માંથી પ્રદેશમાંથી બે ઘટકો આપણે 1 અને -1 લીધા. એ બંનેને આપણે આપણા વિધેયમાં મૂક્યા. તો મૂક્યા પછી આપણે શું મળે છે? બંનેના આન્સર સેમ મળે છે. જે આપણે એક એક વિધેયની કન્ડિશનનું સમાધાન નથી થતું. બરાબર, કારણ કે એક એક વિધેયની વ્યાખ્યા શું કે તમે એક મૂકો તો આન્સર જે મળે તે પછી બીજી વેલ્યુ મૂકો તો પાછી એ આન્સર રિપીટ નહીં થવું જોઈએ, પણ અહીંયા રિપીટ થઈ. એટલે f(1) = f(-1), પરંતુ x1 ≠ x2 હોવાથી f એક એક વિધેય નથી. તે જ પ્રમાણે વ્યાપ્તની વાત કરીએ તો આ જે તમારો સહપ્રદેશ છે તેમાં બધા ઘટકો આવવા જોઈએ, પણ અહીં એવું થતું નથી. કારણ કે એનું રીઝન છે અહીં સ્ક્વેર છે. અને તમે પ્રદેશમાંથી ઘટકો મૂકશો તો તમને આન્સર બધા ધન જ મળશે. કારણ કે સ્ક્વેર છે ને આન્સર તમે ઋણ વેલ્યુ પણ મૂકશો ને તે બી સ્ક્વેર છે ને તમારો ધન જ થઈ જશે. ઓકે, તો ધન થશે એટલે બધા ધન વેલ્યુ તો આવવાની છે. એટલે ઋણની બધી જ બાકી રહી જશે. ઋણની બધી જ વેલ્યુ r ની બાકી રહી જશે. એટલે મેં કોઈ લઈ લીધું કે -2 બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ, એટલે કે આનો આ સહપ્રદેશ તો -2 માટે એવો કોઈ x, આમાં એવો કોઈ x મળે જ નહીં કે જે x આપણે આપણા વિધેયમાં મૂકીએ અને આપણા આન્સર -2 મળી શકે. એટલે f એ વ્યાપ્ત વિધેય પણ નથી. therefore f એ એકક અને વ્યાપ્ત બંને જ નથી. ઓકે, તો આ થઈ ગયો તમારો થર્ડ. જોઈ લો સ્ટુડન્ટ્સ. ચાલો, તો હવે આપણું નેક્સ્ટ છે નંબર 4. શું છે આપણો વિધેય? f from n to n જે fx બરાબર x3. તો હવે સૌપ્રથમ હું અહીં દર્શાવી દઉં છું કે અહીં f from n to n જ્યાં fx બરાબર x3 આપેલ વિધેય છે. ચલો સૌપ્રથમ હું ટાઇટલ મારી દઉં. કોના માટે? તો કે એક એક માટે. ચાલો એક એક માટે હવે આપણે ચેક કરી લઈએ. સૌપ્રથમ મારે આ n માંથી બધી વેલ્યુ 1 by 1 આમાં મૂકવાની છે અને મને આન્સર મળશે આ n માં. અને કેવા આન્સર મળવા જોઈએ? યુનિક, એક અને માત્ર એક જ. ચાલો જોઈ લઈએ. હું આમાંથી 1 મૂકું તો મને મળશે 1, 2 મૂકીશ તો 2 નો ઘન 8, 3 મૂકીશ તો 3 નો ઘન 27. એનો મતલબ કે એકવાર જે તમારો આન્સર આવી જાય છે તે ફરી રિપીટ નથી થતો. એનો મતલબ કે એકવાર તમે વેલ્યુ પુટ કરો છો તો એનો આઉટપુટ એક જ આવતો છે, પછી બીજી વેલ્યુ પુટ કરો તો આઉટપુટ પાછો બીજો આવતો છે. એટલે પેલો જે આગળ આવી ગયો તે રિપીટ નથી થતો. ઓકે, એનો મતલબ આપણે કહી શકીએ કે આ વિધેય એક એક છે. તો આપણે જે રીતે આપણે એક એક માટે જે ચેક કરીને આપણે જે સાબિત કરતા તે રીતે આપણે કરી દઈએ કે ફોર ઓલ x1, x2 belongs to capital N પ્રદેશ માટે f of x1 બરાબર f of x2 that implies x1 cube બરાબર x2 cube બંને બાજુ ઘન કેન્સલ થઈ જશે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને બીજું કે ઘનમૂળ છે. એટલે કે x1 બરાબર x2. therefore f of x1 બરાબર f of x2 that implies x1 બરાબર x2 હોવાથી f એ એક એક વિધેય છે. ચાલો તો એક એક તો આવી ગયું. હવે આપણે જઈએ વ્યાપ્ત માટે. ચાલો હવે વ્યાપ્ત માટે મેં તમને વાત કરી તેમ આપણા સહપ્રદેશના બધા ઘટકો તમારા આવવા જોઈએ. જોઈ લઈએ.
હવે તમે આમાંથી વેલ્યુ આમાં મૂકશો તો સૌ પ્રથમ તો તમને 1 મળશે જે આમાં છે જ. પછી આમાંથી 2 મૂકશો તો તમને ડાયરેક્ટ આન્સર મળશે 8. એનું મિનિંગ શું થાય તો વચ્ચેના જે 2 થી 7 ના ઘટકો છે એટલે 2, 3, 4, 5, 6 અને 7 એટલે 6 ઘટકો તમારા નહીં મળશે. કારણ કે પહેલા 1 મળશે ને 1 પછી ડાયરેક્ટ આપણો આવશે 8. એટલે વચ્ચેના જે 6 ઘટકો છે કયા કયા 6 ઘટકો? 2, 3, 4, 5, 6 અને 7. એટલે ટોટલ 6 ઘટકો તમારા આ એમના નથી મળવાના. બરાબર? તે જ પ્રમાણે આગળ જતા જઈએ તો 3 મૂકશો તો 27 આવશે. એનો મતલબ કે 8 ની વચ્ચે 8 અને 27 ની વચ્ચે એવા સંખ્યાઓ છે તે પણ નહીં આવશે. એનો મતલબ તમારો આખા એનના જે ઘટક છે તે બધા આવવાના જ નથી, કોઈક જ આવશે. બરાબર છે? અને આ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા શું કહે તો તમારા સહપ્રદેશના બધા ઘટકો આવવા જ જોઈએ ને કમ્પલસરી. ઓકે, તેનો મતલબ તો વ્યાપ્ત નહીં થશે. એનો મતલબ હવે આપણે અહીં લખી દઈએ, અહીં શું આવશે? અહીં ઉપર લખું છું, જોજો. કઈ લઈએ? 1 આવશે પણ 2 નહીં આવશે. બરાબર? એટલે 2 લઈ લઈએ આપણે. અહીં 2 belongs to n સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to n પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર 2 થાય. બરાબર છે? તો આ થઈ ગયું તમારો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણી પાસે એવો x આપણા પ્રદેશમાં મળે જ નહીં કે એ x આપણા જે fx માં મૂકીએ એટલે મતલબ કે આપણા વિધેયમાં નાખીએ ને આપણને આન્સર 2 મળી શકે. એવો x આપણી પાસે મળે જ નહીં. ઓકે, તો આ વિધેય શું થશે? therefore f એ વ્યાપ્ત વિધેય નથી. therefore final answer f એ એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો આ થઈ ગયો તમારો નંબર 4 માટેનું સોલ્યુશન. હું એવી આશા રાખું કે તમને સમજ તો પડતી જશે અને ઈઝી જ છે. બરાબર છે? તમારે ખાલી મેં તમને હિન્ટ આપેલી તેમ શું યાદ રાખવાનું છે? એક માટે તમારો પ્રદેશ અને વ્યાપ્ત માટે તમે તમારો સહપ્રદેશ યાદ રાખવાનું. એક માટે તમારા પ્રદેશના બધા ઘટકના આન્સર સહપ્રદેશમાં 1 અને માત્ર 1 જ મળવા જોઈએ. અને વ્યાપ્ત માટે તમારા સહપ્રદેશના બધા ઘટક તમારા પ્રદેશમાંથી મૂકશો વેલ્યુ તો તમારા સહપ્રદેશના બધા ઘટક આવવા જ જોઈએ વારાફરતી. ઓકે, પણ એવું અહીં થતું નથી. તો આ થઈ ગયું તમારો નંબર 4. ઓકે, આ જોઈ લો. ચલો હવે આપણો લાસ્ટ છે નંબર 5. 1.2 નો સેકન્ડ ક્વેશ્ચન છે, તેનો 5th ફંક્શન એટલે કે 5મું વિધેય. શું કીધું છે? f from z to z જે fx બરાબર x ક્યુબ. z એટલે કે સેટ ઓફ પૂર્ણાંક સંખ્યાઓ. સેટ ઓફ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સેટ. ઓકે, ચલો તો હવે આપણે આ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે મેન્શન કરી દઈએ કે અહીં f from z to z જ્યાં fx બરાબર x ક્યુબ આપેલ વિધેય છે. ચલો સૌપ્રથમ આપણે મેન્શન કરી દઈએ કોના માટે તો કે એક માટે. ઓકે, ચલો જોઈ લો તમે એક માટે. હવે એક ની વાત કરીએ તો આ z માંથી આપણે વેલ્યુ મૂકવાની છે અને આ z માં મળશે જ આન્સર, અને તે પણ કેવો હોવું જોઈએ? યુનિક, એટલે કે 1 અને માત્ર 1 જ. ચલો 1 મૂકી જોઈએ તો આપણને આન્સર મળશે 1 નો ઘન એટલે 1. -1 મૂકીએ તો આપણને આન્સર મળશે -1 કારણ કે ઘન છે એટલે. ઓકે, ઘન છે એટલે. 0 મૂકીશું તો 0 મળશે. ચાલો તો હવે આપણે 2 મૂકી જોઈએ તો 2 નો ઘન એટલે કે 8 મળશે. -2 મૂકીએ તો -8 મળશે. એનો મીનિંગ શું થયું સ્ટુડન્ટ્સ કે તમે પ્રદેશમાંથી વેલ્યુ મૂકતા છો અને સહપ્રદેશમાં તમને 1 અને માત્ર 1 જ આન્સર મળે છે. પાછો એ આન્સર રિપીટ નથી થતો. એનો મતલબ 1 તો થવાનો જ છે. તમારે બીજા ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો જાતે. ઓકે, મેં અહીં 3 4 5 6 જો તમને બતાવી દીધા. સપોઝ તમે 3 મૂકશો તો તમને 27 મળશે અને -3 મૂકશો તો -27 મળશે.
એટલે 27 એકવાર આવ્યું, પછી પાછું 27 નથી આવતું, પણ -27 આવે છે, રિપીટ નથી થતું. ઓકે, એનો મતલબ કે આ એકક આવશે. હવે એકક ને આપણે કઈ રીતે, તો આપણા પ્રમાણે ફોર ઓલ x1, x2 બિલોંગ્સ ટુ z પ્રદેશ માટે f of x1 બરાબર f of x2 that implies x1 ક્યુબ બરાબર x2 ક્યુબ, બંને બાદથી ઘન કેન્સલ, એટલે કે x1 બરાબર x2, therefore f of x1 બરાબર f of x2 that implies x1 બરાબર x2 હોવાથી f એ એક વિધેય છે. ચાલો તો હવે આપણે વ્યાપ્તની વાત કરી લઈએ. ચલો શું હશે, તો વ્યાપ્ત માટે ચલો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ શું હશે, તો કે હવે વ્યાપ્તની વાત આપણે કરી લઈએ. તો વ્યાપ્ત માટે તમને મેં હમણાં જ આગળના એક્ઝામ્પલમાં શું વાત કરી, તો તમારો જે સહપ્રદેશ છે તેના બધા ઘટકો તમારા કમ્પલસરી આવવા જ જોઈએ. કેવી રીતે આવવા જોઈએ, તો તમે પ્રદેશમાંથી તમારા સભ્યો મૂકશો તમારા fx માં, ને તમને જે આઉટપુટ મળશે બરાબર છે, એ આઉટપુટ તે તમારા સહપ્રદેશના હશે. અને એ સહપ્રદેશના કેવા હોવા જોઈએ, તો બધા જ હોવા જોઈએ. 0 પણ હોવું જોઈએ, -1, એટલે બધા ધન સંખ્યાઓ છે, બધી ઋણ સંખ્યાઓ, બધી જ તમારી સંખ્યાઓ આવી જોઈએ. ઓકે, પણ અહીં પણ તમે જોઈ શકો છો એવું થશે નહીં. કેમ નહીં થશે, કારણ કે તમે 1 મૂકશો તો તમને 1 નો ઘન 1 મળશે, પછી 2 મૂકશો તો 2 નો ઘન ડાયરેક્ટ 8 મળશે. હમણાં આગળના સમમાં જ આપણે જોયું, તો 2 થી લઈને 7 સુધીના તો સભ્યો મળવાના જ નથી. તો આપણે જે આગળના સમમાં જે હમણાં આન્સર લખ્યું સેમ એ પણ હમણાં જ લખીશું. ઓકે, તો આપણે સેમ એ જ લખી દઈએ. પણ આપણે શું કરીએ, 2 હમણાં જ લખ્યું ને, તો હવે આમાં આપણે કોઈ નેગેટિવ સંખ્યા લઈ લઈએ. એટલે કે તમે -1 નો ઘન આવશે -1, પછી -2 નો ઘન આવશે -8 આવશે. એનો મતલબ કે -2 થી લઈને -7 સુધીના તમને મળશે જ નહીં. તો આપણે અહીં -2 લઈ શકીએ. તો આપણે લખી દઈએ, અહીં શું લખી દઈએ, તો -2 બિલોંગ્સ ટુ z સહ પ્રદેશ માટે એવો કોઈક x બિલોંગ્સ ટુ z પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર -2 થાય. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણી પાસે એવો કોઈ x મળે જ નહીં કે એ x ને આપણે આપણા fx માં મૂકીએ અને આપણને આન્સર -2 મળે. therefore f એ વ્યાપ્ત વિધેય નથી. therefore final answer f એ એકક વિધેય છે, પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, તો આ થઈ ગયું તમારું ફાઇનલ આન્સર, ને આ નંબર 5 જે આપણે આગળનો છે સેમ એઝ ઇટ ઇઝ છે. જોઈ લો તમે. ઓકે, હવે નેક્સ્ટ છે આપણો ઉદાહરણ નંબર 7. હું રકમ વાંચું છું, તમે બધા સાંભળજો. એક શાળાના ધોરણ 12 સ્ટુડન્ટ્સ, બુકમાં છે ને ધોરણ અહીં બીજું આપેલું છે બરાબર, એટલે કે રોમન અંકમાં આપેલું છે, પણ આપણું 12th સ્ટાન્ડર્ડ છે એટલે મેં અહીંયા ધોરણ 12 લઈ લીધું. ઓકે, એનાથી કોઈ ફરક નથી પડવાનો. તો ધોરણ 12 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ A છે. હું એ ખાલી ધોરણ ચેન્જ કરું છું સ્ટુડન્ટ્સ. ઓકે, એ ધોરણ તમારું 10th હશે, આ તો ખાલી મેં 12 લઈ લીધું, આપણું સ્ટાન્ડર્ડ 12 છે એ પ્રમાણે. તો તમારો ગણ છે, એક ગણ કેપિટલ A છે, તેમાં ટોટલ કેટલા છે, 50 વિદ્યાર્થીઓ છે. વિધેય f from a to n, જે fx બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર. ઓકે, તો આ દ્વારા તમારો એક વિધેય વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f એકક છે પરંતુ વ્યાપ્ત નથી. આપણે સાબિત જ કરવાનું છે. ચાલો તો જોઈ લઈએ. હવે જે કેપિટલ A છે, જે તમને શું આપેલું છે, તો કે 50 વિદ્યાર્થીઓનો ગણ. એટલે તમારો ગણ કેપિટલ A માં, એટલે કે પ્રદેશમાં કેટલા સભ્યો છે, 50 સભ્યો છે. અને સહપ્રદેશ તમને શું આપેલ છે, સેટ ઓફ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તમને સહપ્રદેશમાં આપેલું છે. એટલે કે આમાં તમારું આ ફાઇનાઇટ છે. ઓકે, ફાઇનાઇટ એટલે કે જેની સંખ્યા આપણે કાઉન્ટ કરી શકીએ, અને આ અનંત છે. એટલે કે જેમાં આપણને ખબર નથી કે કેટલા સભ્યો છે. આમાં આપણે જાણતા છે કે 50 સભ્યો છે, અને આમાં અનંત સભ્યો છે. ઓકે, ચાલો
તો fx બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત એક છે પરંતુ વ્યાપ્ત નથી. સૌપ્રથમ આપણે અહીં દર્શાવી દઈએ સોલ્યુશનમાં, એટલે કે આન્સર અહીં f from a to n જ્યાં fx બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર વડે વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. ચલો સૌપ્રથમ આપણે મેન્શન કરી દઈએ કોના માટે, તો એક માટે. ચલો એક માટે આપણે ચેક કરી લઈએ. હવે શું કીધું છે તમારું વિધેય? આમાં તમારા ટોટલ કેટલા છે? 50 વિદ્યાર્થી, એટલે કે 50 સભ્યો તમારા પ્રદેશમાં છે. હવે આમાંથી તમે પહેલો 50 વિદ્યાર્થીમાંથી પહેલો વિદ્યાર્થી આપણે લઈએ તો એક આમાં મૂકીએ તો f(1) બરાબર વિદ્યાર્થી 1 નો રોલ નંબર. ઓકે, પછી 2 મૂકીએ તો વિદ્યાર્થી 2 નો રોલ નંબર. એનું મીનિંગ શું થાય કે તમે જે નંબર આમાં તમે નાખશો ને તો તમને એ જ વિદ્યાર્થીનો રોલ નંબર તમને મળશે. તમે પહેલો વિદ્યાર્થી નાખ્યો તો તમને પહેલો વિદ્યાર્થી મળશે, બીજો વિદ્યાર્થી નાખશો તો તમને બીજો વિદ્યાર્થી મળશે, ત્રીજો વિદ્યાર્થી નાખશો તો તમને ત્રીજો મળશે. એટલે તે જે તમે ઇનપુટ આપો છો એ જ તમને આઉટપુટ મળશે. એનો મતલબ કે તમે 1 નાખો તો 1 મળ્યો, 2 નાખો તો 2 મળશે. એટલે પાછો એકવાર 1 આવી ગયો તે પાછો રિપીટ નથી થતો. પછી બીજી વાર તમારો બીજો વિદ્યાર્થી આવતો છે, પછી ત્રીજી વાર પાછો બીજો વિદ્યાર્થી તે રિપીટ નથી થતો, ત્રીજો વિદ્યાર્થી આવે છે. એનો મતલબ કે રિપીટેશન નથી થતું. એકવાર જે વિદ્યાર્થી આવી ગયો તે આવી ગયો, પછી પાછો એ રિપીટ નથી થતો, ફરી એ નથી આવતો. અને આ શું છે? તો આપણા એક વિધેયની વ્યાખ્યા દર્શાવે છે. ઓકે, એનો મતલબ કે આ વિધેય એક છે. તો આપણે જે છે તે આપણા પ્રમાણે લખી દઈએ કે ફોર ઓલ x1, x2 belongs to capital A, એટલે કે પ્રદેશ માટે f of x1 બરાબર f of x2 that implies શું આવશે? તો x1 બરાબર x2 આ જવાનું છે, કારણ કે એના બરાબર fx બાબત તો શું છે? તો કે x જ તમને આપેલું છે. therefore f of x1 બરાબર f of x2 that implies x1 બરાબર x2 હોવાથી f એ એક વિધેય છે. તો આ એક વિધેય તો તમારો આવી ગયો. હવે આપણે વાત કરી લઈએ કોના માટે? તો કે વ્યાપ્ત માટે. વ્યાપ્ત માટે. ચાલો, તો વ્યાપ્ત માટે મેં તમને હમણાં જ વાત કરી તેમ આગળના સમમાં કે તમારો સેટ ઓફ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ના બધા સભ્યો તમારા આવવા જ જોઈએ. ઓકે, ચાલો આમાંથી તમારા લિમિટેડ જ છે, એટલે 50 સભ્યો તમે આમાં મૂકશો તો તમને આમાં 50 સભ્ય જ મળશે. પણ 50 પછીના સભ્યોનું શું? એટલે કે 51 થી લઈને જે અનંત સુધી જશે તે સભ્યો તો બધા બાકી રહી જવાના. પહેલા 50 નો તો વાંધો નથી, કારણ કે પહેલા 50 સભ્યો તો આમાં છે જ, અને આમાં હોવાના, એનો મતલબ કે એ આમાં તો હોવાના જ, કારણ કે તમારો મેઇન વિધેય શું છે? તો fx બરાબર x આપેલું જ છે. અને જો આપણે આપણી ભાષામાં સમજવાનું કારણે સિમ્પલ ભાષામાં સમજીએ તો fx બરાબર તમને x જ આપેલું છે. એનો મતલબ કે તમે આમાંથી 1 થી 50 સભ્યો આમાં મૂકશો તો તમને એ 50 સુધી તો મળશે. એનો મતલબ કે તમારા પ્રાકૃતિક સંખ્યાના પહેલા 50 સભ્યો તો આવવાના જ છે, પરંતુ 51માં સભ્યથી લઈને અનંત સુધીના સભ્યો તે ક્યાં છે? તે તો નથી આવવાના. એનો મતલબ કે આખો તમારો પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો આવવાનો જ નથી. પહેલા 50 સિવાય પહેલા 50 જ આવશે, એ સિવાયના કોઈ પણ નહીં આવશે. એનો મતલબ આપણે એવું લખી શકીએ કે અહીં 51 belongs to capital N સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to A પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર 51 થાય. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણી પાસે એવો કોઈ x આપણા પ્રદેશમાં મળે જ નહીં કે જે આપણે આપણા વિધેયમાં નાખીએ અને આપણાને આઉટપુટમાં આપણને 51 મળી શકે. therefore તમારો જે f છે એ વ્યાપ્ત વિધેય નથી. ને આ શું સાબિત કરવા કીધું છે? therefore f એ એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. તમે રકમમાં આ સાબિત કરવા કીધું તો સાબિત કરો કે f એ એક છે પરંતુ વ્યાપ્ત નથી. ઓકે, જે આપણે આપણા પ્રમાણે જે બધા સમ આપણે કરતા છે તે પ્રમાણે આપણે સાબિત કરી દીધું. ઓકે, ચાલો તો તમને સમજ પડી ગઈ હશે.
જોઈ લો. નેક્સ્ટ નંબર છે આપણો ઉદાહરણ નંબર 8. હું રકમ વાંચું છું. સાબિત કરો કે. બહુ સરસ સ્ટુડન્ટ્સ, રકમમાં તમને સાબિત કરવા કીધેલ હોય તો તમારું 50% કામ તો ઇઝી થઈ જશે, કારણ કે તમારે ગમે તે રીતે સાબિત જ કરવાનું છે. એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો પાટિયા બેસાડીને, બરાબર ને? પણ એવું નહીં થાય, એવું નહીં કરાય, બરાબર? આ તો કહેવા જેવી વાત છે. પરંતુ આપણે જે પ્રમાણે આપણી જે પ્રોસેસ છે કે સૌ પ્રથમ આપણે એક માટે ચેક કરતા છે, આવે છે, પછી વ્યાપ્ત માટે ચેક કરતા છે, એ પણ આવે છે. તે પ્રોસિજર જ આપણે કરવાની છે. સાબિત કરો કે કીધેલ છે એટલે આપણે ખુશ થવાની તો જરૂર છે જ, કારણ કે સાબિત કરવા કીધે એટલે આપણે 50%, એનો મતલબ કે આપણા આન્સર ક્વેશ્ચનમાં આપી જ દીધેલું હોય. સાબિત કરવા કીધેલો મતલબ કે આપણો ક્વેશ્ચનનો જે આન્સર છે તે આપણા રકમમાં જ છે જ, બરાબર? પણ આપણે જે આપણી મેનરમાં જતા છે, આપણું જે પ્રોસેસ છે, જે પ્રોસિજર છે, તે પ્રમાણે જ આપણે સાબિત કરીશું. ઓકે, ચાલો લેટ સ્ટાર્ટ. ચાલતા આ આન્સર છે. શું કીધું છે કે f from n to n fx બરાબર 2x વડે વ્યાખ્યાયિત વિધેય એક છે, પરંતુ વ્યાપ્ત નથી. જે આપણે આગળનો સમ હમણાં જોયું, ઉદાહરણ નંબર 7, સેમ એવો છે. જોઈ લઈએ. અહીં f from n to n, જ્યાં fx બરાબર 2x આપેલ વિધેય છે. હવે આપણે એક માટે જોઈ લઈએ. શું કીધું છે? એક માટે. ચાલો એક માટે. હવે આમાંથી આપણે બધા ઘટકો 1 by 1 આપણે આપણા fx માં મૂકી દઈએ. પહેલા 1 મૂકીએ તો તમને 2 મળશે, 2 મૂકશો તો 4 મળશે, 3 મૂકશો તો 6 મળશે. એનો મતલબ કે તમને જે આઉટપુટ મળે છે તે કેવા મળે છે? તો 2 ના ગુણક મળે છે, એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળે છે. અને બીજી જોવા જેવી વાત એ છે કે તમે 1 મૂકશો તો તમને 2 મળશે, 2 મૂકશો તો 4 મળશે. એટલે તમારો જે એકવાર પહેલા 2 આવી ગયો તે પાછો રિપીટ નથી થવાનો, કારણ કે તમારો એના પછીનો જે આન્સર આવશે તે 4 આવશે, પછી 6 આવશે. એનો મતલબ કે તમારે રિપીટેશન નથી થવાનું. એટલે કે તમારા જે પ્રદેશના ઘટકો તમે એમાં મૂકશો તો તમને સહપ્રદેશમાં એક અને માત્ર એક જ આન્સર મળશે. તો આપણું જે ફાઇનલ આન્સર આપણે લખે તે રીતે ફોર ઓલ x1, x2 belongs to capital N, પ્રદેશ માટે f of x1 બરાબર f of x2, that implies 2x1 is equals to 2x2. બંને વાતથી 2 કેન્સલ થઈ જશે, એટલે તમને શું મળશે? that implies x1 બરાબર x2. therefore f of x1 બરાબર f of x2, that implies x1 બરાબર x2 હોવાથી તમારું વિધેય f એ એક વિધેય છે. ઓકે, ચલો હવે આપણે વ્યાપ્ત માટે વાત કરી લઈએ. કોના માટે? બોલો વ્યાપ્ત માટે. હમણાં તમે જોયું કે આઉટપુટ તમને કેવા મળે છે? તો કે સેટ ઓફ ઇવન નેચરલ નંબર, એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એનો મતલબ કે તેમાં અયુગ્મ સંખ્યા જ નથી, અયુગ્મ સંખ્યા નથી આવે. 1 નહીં આવશે, 3 નહીં આવશે, 5, 7 આ બધી સંખ્યાઓ બાકી રહી જવાની. પણ એ વસ્તુ આપણાને નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે આપણા વ્યાપ્ત માટે આપણો સહપ્રદેશ આખો જ આવવો જોઈએ, પણ અહીં આખો આવતો નથી. એનો મતલબ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ બધી રહી જાય છે. તો એના માટે આપણે લખી દઈએ કે અહીં કઈ લઈ લઈએ? બોલો સ્ટુડન્ટ, તમે કઈ રીતે 1 લઈ લે? 1 તો લેવાઈ ગયેલું છે, બરાબર? આપણે કામ કરીએ 3 લઈ લઈએ, અથવા તો 5 લઈ લઈએ, કોઈ પણ. ચાલો 3 લઈ લઈએ કે 3 belongs to capital N. કોનો? તો કે સહપ્રદેશ માટે એવો કોઈક x belongs to n પ્રદેશ મળતો નથી કે જેથી fx બરાબર 3 થાય. એનો મતલબ કે આપણા પ્રદેશમાં એવો કોઈ પણ ઘટક નથી કે જેને આપણે આપણા વિધેયમાં નાખીએ અને આપણાને આન્સર 3 મળી શકે. therefore તમે ફાઇનલ આન્સર લખી શકો કે f એ વ્યાપ્ત વિધેય નથી. therefore f એ એક વિધેય છે, પરંતુ વ્યાપ્ત વિધેય નથી. શું સાબિત કરવા કીધું છે? આજ ને સમજ પડી ગઈ? તો આ રીતે તમારે દાખલાઓ કરવાના છે. અને હું એવી આશા રાખું કે આજે આપણા જેટલા પણ દાખલા ચાલ્યા છે, આ સમ જે કરાવ્યા છે, તેમાં તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો
શાંતિથી સમજજો, શાંતિથી જોજો, હું બોલું તે સાંભળવાનું અને વ્યાખ્યા જોવાની, સમ્સ જોવાના. એકદમ ઇઝી ટોપિક છે સ્ટુડન્ટ્સ, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, બધા પોતાનું ધ્યાન રાખો. આજે હું અહીં સ્ટોપ કરું છું. સ્ટે સેફ, સ્ટે હોમ, stay healthy and take care of yourself. Okay, thank you.